નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચર શ્રેણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 13 પંખીઓએ પાણી પાયું એ પાઠ ભણવાનો છે। પાઠના લેખકનું નામ છે કરશનદાસ લુહાર। તો ચાલો પાઠની શરૂઆત કરીએ। એક હતો છોડ, સાવ નાનો એવો, માંડ માંડ દેખાય, ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે। એક છોડ હતો, એ સાવ નાનો એવો હતો, માંડ માંડ એ તો દેખાતો હતો, એમાં પણ ઘણા ઢોર એટલે કે પશુ, ઘણા પશુ છોડ પાસેથી નીકળે પણ કોઈને છોડનો ખ્યાલ આવે નહીં। છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને માંડ 2-4 પાંદડા બેઠેલા એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળો થઈ ગયો, એને રડવું આવી ગયું। છોડને તો મોટું થવાની ઈચ્છા હતી, એને તો ખૂબ જ વધવું હતું, ઊંચું થવું હતું અને આકાશને આંબી જવું હતું, ઘેઘૂર એટલે કે ગાઢ ઝાડ બનવું હતું, પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને પાણી મળતું નહોતું એટલે એ સુકાતો જતો હતો। એને માંડ 2-4 પાંદડા હતા, એમાં પણ છોડ પર એક બકરીનું ધ્યાન ગયું તો એ બકરી પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળો એટલે કે ઉઘાડો, પાન વિનાનો થઈ ગયો। બકરીએ પાંદડા ખાઈ લીધા છોડના, તો છોડ તો સાવ પાંદડા વિનાનો થઈ ગયો, એને તો રડવું આવી ગયું। એક દિવસ એક પંખી ઉડતું આવ્યું, આવીને છોડ પર બેઠું। છોડ એનો ભાર ખમી શક્યો નહીં, વળી ગયો। તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ। એક દિવસ એક પંખી છોડ પર આવીને બેઠું, તો છોડ એનો ભાર એટલે કે એનો વજન ખમી શક્યો નહીં, વળી ગયો। તેણે પંખીને કહ્યું કે તું મારા પરથી ઉડી જા, હું તારો વજન સહી શકતો નથી, કાં તો સાવ વળી જઈશ કે પછી સાવ તૂટી જઈશ। એક પંખી ઉડીને નીચે આવ્યું, છોડની સામે બેઠું। એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? એ પંખી છોડ ઉપર બેઠું હતું ને, એટલે એ પંખી તો છોડની સામે બેસી ગયું અને એને છોડને પૂછ્યું કે તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? બકરી છોડના પાંદડા ખાઈ ગઈ હતી એટલે છોડ તો સાવ બોળો થઈ ગયો હતો, ઉઘાડો થઈ ગયો હતો, એટલે પંખીએ છોડને પૂછ્યું કે તારા પાંદડા ક્યાં ગયા અને તારામાં લીલાશ કેમ નથી? પાંદડા એ કંઈ ન હોય એટલે છોડ તો સાવ દુબળો પાતળો અને નીચો હતો, પાંદડા વિનાનો હતો, એટલે પંખીએ છોડને પૂછ્યું। છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું। છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી, કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે, મને કોઈ પાણી પાતું નથી, મારા 2-4 પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ। શું કીધું છોડે પંખીને કે મને આજ સુધી આવું કોઈએ પૂછ્યું નથી, હજી તો હું નાનો છું, કેટલાય દિવસ થઈ ગયા પણ હું વધી શકતો નથી, કારણ કે મને કેટલાય દિવસ થયા પાણી મળ્યું નથી, હું તરસ્યો છું, મારા મૂળ પાણી વિના અકળાઈ ગયા છે, હાવ સુકાઈ ગયા છે મારા મૂળ, મને કોઈ પાણી પાતું નથી, મારામાં 2-4 પાંદડા હતા એ પણ એક બકરી ખાઈ ગઈ। છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યું, દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું। એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું, પછી ઉડતું છોડ પાસે આવ્યું, ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું, પણ છોડને કંઈ અસર ન થઈ। એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી। પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું। છોડની વાત સાંભળીને પંખીને તો છોડ પર દયા આવી અને તે ઉડ્યું અને એક તળાવ પાસે
પહોંચ્યું. તેણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ પાણીનું ટીપું લીધું અને ત્યાંથી ઉડતું ઉડતું ફરીથી છોડ પાસે આવ્યું અને એણે ચાંચમાં જે પાણીનું ટીપું ભર્યું હતું એ છોડના મૂળમાં ઠલવી દીધું. પણ છોડને કાંઈ અસર થઈ નહીં, કારણ કે એક ટીપાથી છોડને કાંઈ એની તરસ છીપાઈ નહીં, કારણ કે છોડ તો કેટલાય દિવસથી તરસ્યો હતો. એટલે એક ટીપા પાણીથી છોડને કાંઈ વળ્યું નહીં. લાંબા સમયની તરસ હતી. તો પંખી તો બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા. બધા પાંખો ફફડાવતા ઉડ્યા તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળ ને ટોળું પાછળ જાય ઉડ્યા. પંખી બધી વાત સમજી ગયું એટલે ઉડતું ઉડતું એક ઘેઘૂર એટલે કે ગાઢ ઝાડ હતું ત્યાં પહોંચ્યું અને ત્યાં એક પંખીનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને જે પેલું પંખી હતું એણે આખા ટોળાને ઓલા તરસ્યા છોડની વાત કરી અને સૌ પંખી સંમત થયા કે હાલો આપણે એ છોડની મદદ કરી, આપણે એ છોડને પાણી પાઈ. તો બધા પંખીઓ ફફડાવતા ઉડ્યા, પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળ અને પંખીઓનું ટોળું છે એ પાછળ અને બધાય આકાશમાં ઉડતા હતા. જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ. છોડને ઓડકાર આવ્યો. પંખીઓનું ટોળું પોતાની ચાંચમાં પાણી ભરી અને આકાશમાં ઉડતા હતા. ઉડતા ઉડતા આવી અને એક છોડ હતો જે તરસ્યો એની ત્યાં ઉતર્યા બધાય. અને પંખીઓએ જે પાણી ભર્યું હતું ચાંચમાં એ ચાંચમાંથી પાણી છોડના મૂળમાં ખાલી કરી દીધું. ચાંચમાં જે પાણીનું ટીપા ભર્યા હતા એ બધા જ પંખીઓએ છોડના મૂળમાં ઠલવી દીધું. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળી ગયું. એના લાંબા સમયની જે તરસ છીપાઈ અને છોડને તો ઓડકાર આવી ગયો. ઓડકાર એટલે પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો અવાજ. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. પછી તો રોજ પંખીઓનું ટોળું આવે અને તળાવમાંથી પાણી લઈ અને છોડને રોજ પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલોછમ થયો. છોડ વધવા લાગ્યો. કેટલાય દિવસ અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. તળાવમાંથી પાણીના ટીપા લઈ પોતાની ચાંચમાં અને છોડને પાણી પાઈ અને છોડ તો લીલોછમ થઈ ગયો અને છોડ તો વધવા લાગ્યો. ચોમાસું બેઠું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. ચોમાસું બેઠું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ પડ્યો. એટલે ધોધની જેમ અવાજ પડતો હતો. વરસાદ આવે એટલે ધોધની જેમ અવાજ આવતો હતો. આખું ચોમાસું મન મૂકીને એટલે કે ખૂબ જ દિલથી વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. વર્ષો ગયા. ઘણા ચોમાસા છોડ ઉપર વરસ્યા અને વર્ષો વીતી ગયા. આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે, ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું પાંદડા રણઝણાવે છે. ઘણા ચોમાસા છોડ પર વરસ્યા એટલે છોડ તો મોટું ઘટાદાર વૃક્ષ થઈ ગયું હતું, ઝાડ થઈ ગયું હતું. પંખીનું ટોળું તો રોજ ઝાડ પર આવીને બેસે અને ગીત ગાય અને ઝાડ તો ખૂબ જ ખુશ થઈ જાય, પોતાની ડાળી ડોલાવા લાગે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું હતું.
નાહી રહ્યું. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવીને ઝાડની ડાળી પર બેસી ગઈ અને ઝરમર ઝરમર વરસી. ઝાડ તો નાહી રહ્યું હતું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો ને, પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. વાદળી કહે છે, ખરેખર પંખીની જાત જ દયાળુ છે. વાદળી ઝાડ પર આવી અને ઝાડને કહે છે, કેમ ઝાડ દાદા, મેં તમને ભર ઉનાળે નવડાવ્યા ને? ત્યારે ઝાડને યાદ આવે છે કે હું તો સાવ નાનો એવો છોડ હતો, પરંતુ પંખીઓએ મને પાણી પાઈ અને મોટો કર્યો છે, ઉછેર્યો છે. પછી ઝાડે તો વાદળીને માંડીને વાત કરી કે હું તો સાવ નાનો એવો હતો અને પંખીના ટોળાએ મને પાણી પાઈ અને મને મોટું વૃક્ષ બનાવી દીધું છે. તો વાદળી શું કહે છે કે ખરેખર પંખીની જાત જ દયાળુ હોય છે. બધા જ પંખી ખૂબ જ દયાળુ હોય છે. તો બાળમિત્રો, તમને પાઠ સમજવાની મજા પડી હશે. હવે તમારે આજે હોમવર્કમાં પાઠની નીચે જે શબ્દ સમજૂતી છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. જય શ્રી કૃષ્ણ.